નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના જમીનના ટોપિક ઉપર એક એમસીક્યુ જોઈ લઈએ. ગુજરાતની જમીન વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. પહેલું વિધાન છે, સૌરાષ્ટ્રની સમતલ અને ફળદ્રુપ જમીનો જે ખેતી માટે ઉપયોગી છે એને ધારની જમીન કહે છે. આ વિધાન એકદમ સાચું છે. બીજું છે, જૂનાગઢ જંગલ જમીનમાં ચૂનાનું તત્વ કેવું તો કે ઓછું હોવાથી એસિડિક છે, જ્યારે ડાંગ જિલ્લાની જમીનમાં ચૂનાનું તત્વ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ વિધાન ખોટું છે. કેમ? કારણ કે જૂનાગઢની જે જંગલ જમીન છે ત્યાં ચૂનાનું તત્વ ઓછું નહીં પણ વધુ પ્રમાણમાં જોવા મળશે, બરોબર. અને ડાંગ જિલ્લાની જે જમીન છે ત્યાં તમને ચૂનાનું તત્વ એ ઓછા પ્રમાણમાં જોવા મળશે અને એના કારણે ત્યાં શું એસિડિક જોવા મળશે. હવે ત્રીજું વિધાન છે, નદીઓના નવા કાપની જમીન ગોરાટ જમીન તરીકે ઓળખાય છે. ના દોસ્તો, નવા કાપની જમીન છે એ કેવા તો કે ભાઠાની જમીન તરીકે ઓળખાય છે અને ગોરાટ જમીન છે એ જૂના કાપથી આવશે, બરોબર. જૂનો કાપ જો પૂછે તો એના માટે આ ગોરાટ જમીન આવશે. તો આ વિધાન પણ ખોટું છે. નર્મદા અને તાપી જિલ્લાની અંદર નવા કાપની જોવા મળશે એટલે આ વિધાન તમને ખોટું છે. આપણને શું પૂછ્યું છે તો કે ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચા નથી? સાચા કયા નથી? 2 અને 3. તો તમારો જવાબ આવશે 2 અને 3. તો મિત્રો, વધારે જો તમારે આ ટોપિક ઉપર પ્રશ્ન જોતા હોય, બરોબર, તો આવતીકાલે સાંજે 10 વાગ્યે આપણે વધારે એમસીક્યુ લઈને આવવાના છીએ. અને જો તમે અત્યારે પ્રિપરેશન શરૂ કરવા માંગતા હોય, ઓનલાઈન કોર્સમાં અમારી સાથે જોડાવા માંગતા હોય, તો જ્ઞાન લાઈવ જીપીએસસી તમારા માટે લઈને આવ્યા છે અલગ અલગ કોર્સ, બરોબર. અને એના ડેમો લેક્ચર પણ શરૂ થઈ જવાના છે. ક્યારથી? 23 તારીખથી એના ડેમો લેક્ચર શરૂ થવાના છે. તો અચૂકપણે હાજર રહેજો અને તમારા તમામ ભાઈબંધ દોસ્તાર મિત્રોને આ રીલ શેર કરજો. તો મળીએ ત્યારે. નમસ્કાર.